નમસ્કાર મિત્રો, હું આ વિડીયોમાં તમારી સમક્ષ ગઈકાલના એટલે કે 14 માર્ચના દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી જાહેરાત અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેની અરજી કઈ રીતે કરવી અને એ અંગેની માહિતી લઈને આવ્યો છું. ગઈકાલે દિવ્ય ભાસ્કરમાં આ જાહેરાત આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેની, જેમાં જણાવેલું કે 3 લાખથી સંયુક્ત કુટુંબની 3 લાખથી ઓછી આવક હોય એવા આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસ ફાળવવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જે યોજનાને ફોર્મ ભરવાની તારીખ 15મી માર્ચથી 13મી મે 2024 સુધીની છે અને તમે આ અરજી ઓનલાઈન કરી શકશો. આ અરજી કરવા માટે તમારે www.ahmedabadcity.gov.in પર જવાનું રહેશે. હવે હું તમને આ અરજી કઈ રીતે કરવી એ અંગે માહિતગાર કરીશ અને આ અરજીનું ટોટલ પ્રોસેસ ઓનલાઈન રહેશે અને લાભાર્થીની પસંદગી પણ કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા કરવામાં આવતી હોય છે. તો આપણે સૌ પ્રથમ અમદાવાદ એએમસીની વેબસાઇટ ઓપન કરીશું. ahmedabadcity.gov.in તમે બ્રાઉઝરમાં લખશો એટલે આ હોમ પેજ ઓપન થશે. હોમ પેજ એક વખત ઓપન થઈ ગયા પછી તમારે સૌથી નીચે આવવાનું છે જ્યાં EWS એપ્લિકેશન ફોર્મ છે એના પર ક્લિક કરવાનું છે. EWS એપ્લિકેશન ફોર્મ પર તમે ક્લિક કરશો એટલે તમારી સમક્ષ આ એક ફોર્મ ઓપન થશે. હવે આ ફોર્મમાં સૌ પ્રથમ તમે અહીંથી બ્રાઉઝર ડાઉનલોડ કરી શકશો. તેમાં ફ્લેટ અંગેની બધી માહિતી છે. 2 BHK છે, કેટલા વારનો છે, શું છે, કેટલા માળનો છે, રાઈટ. હવે આપણે આગળ ફોર્મ કઈ રીતે ભરવું એ અંગેની માહિતી જોઈએ. અહીંયા તમારે સૌથી પહેલાં કેટેગરી સિલેક્ટ કરવાની આવશે. કેટેગરી તમે SCમાં આવો છો, STમાં આવો છો કે જનરલ છો, ડિફેન્સ છો કે કદાચ હેન્ડીકેપ હોય તો અહીંયાથી તમે એ કેટેગરી સિલેક્ટ કરી શકશો. પછી કેટેગરી અને આ એની મહત્ત્વની સૂચના છે આ નીચે પણ આવે છે એટલે અહીંયાથી આપણે સ્કીપ કરશું. નીચે સેમ સૂચના તમને હું જણાવીશ. હવે સૌથી પહેલાં અહીંયા છે નેમ ઓફ ધ એપ્લિકેન્ટ લખવાનું છે, એટલે કે જે વ્યક્તિના નામે આપણે અરજી કરી રહ્યા હોય તેમનું પૂરું નામ લખવાનું છે. પહેલાં અટક આવશે, પછી નામ આવશે અને પછી પતિ કે પિતાનું નામ આવશે. અને એ જ રીતે જો પત્નીના નામે આ મેઇનમાં અહીંયા અરજી કરનાર નામ પત્ની હોય, પત્નીના નામનું હોય તો અહીંયા પતિનું નામ આવશે. સરને અટક નામ અને લાસ્ટ નેમ અહીંયા લખવાનું રહેશે. અને બંને નામ તમે ખાસ ધ્યાન રાખજો, આધાર કાર્ડ મુજબ જે મુજબ આધાર કાર્ડમાં હોય એ મુજબ જ લખવાના રહેશે. એ લખી નાખ્યા પછી અહીંયા તમારે તમારું સરનામું લખવાનું છે. સરનામું, સિટી નામ, એરિયા અને રાજ્ય આ લખી નાખ્યા પછી કાયમી સરનામું. મોટા ભાગે તમારું કાયમી સરનામું ઉપર મુજબ જ હશે જે તમે પત્ર વ્યવહાર માટેનું સરનામું સૂચવ્યું હશે. પછી ટેલિફોન નંબર, તમારો ધંધાના સ્થળનો નંબર, મોબાઈલ નંબર, ઘરના અન્ય સભ્યોના મોબાઈલ નંબર, ઈમેલ આઈડી તમે લખી શકશો. પછી નેક્સ્ટ આવશે ત્રીજો મુદ્દો, તમારે મેરિટલ સ્ટેટસ લખવાનું છે. એટલે તમે જે અરજદાર છે એ વૈવાહિક છે, અનમેરિડ છે, વિધવા છે, વિધુર જે પણ લાગુ પડતું હોય એ સિલેક્ટ કરીને લખી નાખવાનું. અહીંયા અરજદારની ઉંમર લખવાની રહેશે. પછી 5મું છે અરજદાર હાલ રહે છે તે મકાન અંગેની માહિતી. મકાન પોતાનું છે, ભાડાનું છે કે કઈ રીતનું છે, કાચું મકાન છે, પાકું મકાન છે. એટલે તમારી પાસે ભાડાનું મકાન હોય તો અહીંયા લાગુ પડતા અહીંયા તમારે ટિક કરવાનું રહેશે. પછી એની આંકડાકીય માહિતી હોય તમારી તો તમે અહીંયા લખી શકશો, કેટલા વર્ષથી રહો છો, કેટલા રૂમ છે, કેટલા ચોરસ મીટર છે, એ બધું. પછી 6થો મુદ્દો છે રહેણાંક પુરાવા માટે એક તથા ઓળખનો પુરાવા રૂપે. અહીંયા તમારે એડ્રેસ પ્રૂફ આપવાનું છે અને એક તમારો આઈડેન્ટિટી પ્રૂફ છે. એટલે તમે મતદાન ઓળખપત્ર તમે ફોટાવાળા પુરાવા તરીકે આપી શકો અને આધાર કાર્ડ નંબર તમે એડ્રેસ પ્રૂફમાં આપી શકો, અથવા આધાર કાર્ડ
માં પણ ફોટો હોય છે, તો તમે જો તમે એક પુરાવા તરીકે રજૂ કરો અને બીજું રેશન કાર્ડ રજૂ કરો તો પણ ચાલે. જો તમારી પાસે મતદાર ઓળખપત્ર કે ડ્રાઇવિંગ લાઇસન્સ કે ના હોય તો ઇનશોર્ટ આમાંથી તમારે કોઈ પણ 2 પુરાવા સામે ટીક કરવાનું રહેશે. નેક્સ્ટ મુદ્દો આવે છે, અહીંયા તમારે છે ને અરજદારે તેના ઘરના સભ્યોની બધી વિગતો ભરવાની રહેશે. આધાર કાર્ડ મુજબ નામ, અરજદાર સિવાયના એના કુટુંબના સભ્યોનો જેટલા સભ્યો, એનો નામ, એનો આધાર કાર્ડ નંબર, ઉંમર અને એનો અરજદાર સાથેનો સંબંધ, પિતા છે, પત્ની છે, માતા છે, પુત્રી છે, જે પણ હોય. અહીંથી ફાઇલ ચૂઝ કરીને જ્યાં પણ ફાઇલ પડી હોય ત્યાંથી તમે અપલોડ કરીને અહીંયા અપલોડ કરી શકો. એ રીતે એક પછી એક બધું તમારે અપલોડ કરી દેવાનું. 8મો મુદ્દો છે, અરજદારે બેન્કિંગ ડિટેલ્સ, બેંક ખાતાની વિગત અહીંયા રજૂ કરવી પડશે. તેમાં તમારે કઈ બેંક છે, SBI છે, બેંક ઓફ બરોડા છે કે જે પણ બેંક હોય એનું નામ લખવાનું છે, એનો ખાતા નંબર, કઈ બ્રાન્ચ છે અને IFSC કોડ લખી નાખવાનો અને MICR કોડ લખવાનો. આ બધી ડિટેલ્સ તમને પાસબુક અથવા ચેકબુકમાંથી મળી રહેશે. સંયુક્ત કુટુંબને અહીંયા તમારે વાર્ષિક આવક લખવાની છે. ધ્યાન રાખજો, એ 3 લાખથી ઓછી હોવી જોઈએ. અહીંયા આવકનો સ્ત્રોત લખવાનો છે. ધંધો કરો છો, મજૂરી કરો છો કે પ્રાઇવેટ નોકરી કરો છો. સોરી અહીંયા તમારે અરજદારે નોમિનીનું નામ લખવાનું છે, વારસદારનું એનું સરનામું અને નોમિનીનો વારસદાર સાથેનો સંબંધ. પછી અહીંયા તમારે આવાસની પસંદગી કરવાની છે તમારે અગ્રતા મુજબ. EVS 78 છે, 80 છે ને 81 છે. 3 કેટેગરીમાં આવાસોને બાયફર્કેટ કરવામાં આવે છે. 78માં છે નરોડા દેગામ વાળો આવાસ છે, જે હંસપુરા કઠવાડા પાસે આવેલું છે, રાઈટ, જ્યાં 255 આવાસો જ્યાં ફાળવવામાં આવશે. 80 નંબરનું છે નરોડા દેગામ રોડ પર સુયાસ વિલાની ગલીમાં મુઠિયાવાડ સાઈડ છે, જ્યાં 400 આવાસો છે. અને 81મું ગોતા જગતપુર પાસે છે, જેમાં 400 આવાસો છે. ટોટલ 1055 આવાસો છે. હવે 12મા નંબરથી તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. પહેલું છે ઇન્કમ સર્ટિફિકેટ. એ તમારે એક ફોલ્ડરમાં બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કરીને રિનેમ કરી નાખવાના. પછી ઇન્કમ સર્ટિફિકેટને ચૂઝ ફાઇલ કરીને ઇન્કમ સર્ટિફિકેટ સિલેક્ટ કરીને એ તમારે અપલોડ કરી દેવાનું. પછી એ જ રીતે નીચે કાસ્ટ સર્ટિફિકેટ છે. કાસ્ટ સર્ટિફિકેટ જેને લાગુ પડતું હશે એને આવશે. ઇન્કમ સર્ટિફિકેટ કમ્પલસરી છે, જે લાલ સ્ટાર કર્યો છે એ કમ્પલસરી છે. 14મા નંબરનું છે ID પ્રૂફ. અહીંયા તમારે ઓળખનો પુરાવો અપલોડ કરવાનો રહેશે. જેમ અગાઉ કીધું એમ આધાર કાર્ડ, વોટિંગ કાર્ડ કે જે પણ તમારે અપલોડ કરવું હોય. એકચ્યુઅલી અહીંયા વોટિંગ કાર્ડ કરજો, કારણ કે આધાર કાર્ડ આપણે નીચે કરવાનું આવશે. અહીંયા 15 નંબરમાં તમારે આધાર કાર્ડ અપલોડ કરવાનું આવશે. અરજદારનું આધાર કાર્ડની નકલ અહીંયા અપલોડ કરવાની આવશે. 16મા નંબરમાં તમારે રહેણાંકનો પુરાવો અપલોડ કરવાનો આવશે. રેશન કાર્ડ કે જે પણ તમારી પાસે ભાડા કરાર હોય તો એ પણ અપલોડ કરી દેવાનો. મેક્સિમમ આ બધા અપલોડ કરો એ આ ફોર્મેટમાં ફાઇલો હોવી જોઈએ અને એની સાઇઝ 1 MBથી વધવી ના જોઈએ. અગેન લાલ માર્ક સ્ટાર છે એટલે એ કમ્પલસરી છે. 17મો તમારે બ્લેન્ક ચેક, કેન્સલ ચેક અપલોડ કરવાનો રહેશે. ચેક નંબર લખી લેજો. અહીંયા નંબર લખી લેવાનો અને એ સિલેક્ટ કરીને ફોલ્ડરમાંથી અપલોડ કરી દેવાનો. 18મા નંબરનો તમારે BPL કાર્ડ જો લાગુ પડતું હોય તો. અહીંયા સ્ટાર નથી એટલે ઓપ્શન છે, જો લાગુ પડતું હોય તો તમારે અપલોડ કરવાનું, ના લાગુ પડતું હોય તો નહીં કરવાનું. પછી તમારું છે સોગંદનામું. તમારે સોગંદનામું અપલોડ કરવાનું રહેશે. સોગંદનામું તમે છે ને ઉપરથી અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકશો. સોગંદનામાનું એમણે ઉપર અહીંયા પ્રોવિઝન આપ્યું છે ડાઉનલોડ સોગંદનામા. એટલે તમે સોગંદનામું ડાઉનલોડ કરશો ને એટલે તમારી સામે સોગંદનામું કંઈક આવું ખુલશે. હા, સોગંદનામું છે. આમાં તમારે તમારું નામ, ઉંમર, ધંધો, એડ્રેસ, તાલુકો, જિલ્લો, જે ફોર્મ આપણે અગાઉ ભર્યું એ રીતે જ ભરવાનું છે. અને આ પ્રમાણનું જે એ સોગંદનામું કરવાનું છે તમારે કરીને નીચે તારીખ, સમય, સ્થળ લખીને
સહી કરીને સ્કેન કરીને અપલોડ કરી દેવાનું. પછી છે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર. એટલે તમે કોઈ ડિસેબિલિટીઝ હોય તમારે, તો તમે દિવ્યાંગ હોય કે એ હોય તો એનું તમારી પાસે સર્ટિફિકેટ હોય તો એ અપલોડ કરવાનું છે. લાગુ પડતું હોય તો, રેડ માર્ક નથી એટલે લાગુ પડતું હોય તો જ આવશે. પછી તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે. પછી તમે એક કાગળ પર તમારી જે બેંકમાં કરતા હોય મુજબ સિગ્નેચર કરીને એ અપલોડ કરી દેવાની રહેશે. તમે આટલી વિગતો અપલોડ કરી લેશો પછી અહીંયા બધી જે સૂચના છે તમારે ધ્યાનથી વાંચી જવાની છે. જે એએમસીએ બધી તમારા માટે લખી છે તમે ધ્યાનથી વાંચી જજો. સરળ છે, સમજાઈ જશે. છતાં પણ ના કંઈ વસ્તુ સમજાય તો મને કોમેન્ટમાં જણાવજો, હું તમારું ધ્યાન દોરીશ. આ કોમ્પ્યુટર ડ્રોમાં આ પેમેન્ટનું પ્લાનિંગ એવું છે, તમે 7,500 તો તમારા અરજી સાથે ઓનલાઈન ભરવાના છે. પણ પછી જે અમાઉન્ટ છે 5.5 લાખ રૂપિયા તમારી આવાસની ફ્લેટની કિંમત છે અને 50,000 રૂપિયા મેન્ટેનન્સ છે. રાઈટ, તો 6 લાખના તમારે છે ને 20% એમને જો તમારું ડ્રોમાં નામ આવે એ સમયે 6 લાખના 20,000 જે પણ થાય 1,20,000 6 લાખના 20% જે પણ અમાઉન્ટ થાય એ છે. બાકીની અમાઉન્ટ રહેશે એ તમારે 8 સરખા હપ્તામાં તમારે પે કરવાની રહેશે. એમને 8 સરખા હપ્તામાં એએમસીને પે કરવાની રહેશે. અરજી 13/5/2024 સુધી કરી શકશો. એટલે ત્યાં સુધીમાં બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કરીને એક વખત વ્યવસ્થિત સોગંદનામું બધું પ્રોપર તૈયાર કરીને જ અપલોડ કરવું, જેથી અરજી રિજેક્ટ થવાના ચાન્સીસ ના રહે. હવે અહીંયા તમારે બધું થઈ જાય પછી અહીંયા તમારે અગ્રી થઈ જવાનું અને તમારે અહીંયા તમારે પેમેન્ટ ભરવાનું આવશે. પેમેન્ટ મોડ તમે સિલેક્ટ કરી શકશો. પછી અહીંયા જે કેપ્ચા કોડ હોય એ તમારે અહીંયા લખી નાખવાનો. બધી વિગતો લખાઈ જશે પછી તમારે અહીંયા બેંક એપ્લિકેશન સબમિટ કરી દેવાની. સબમિટ કરી દેશો એટલે તમારી પાસે રિસિપ્ટ આવી જશે અને પછી ડ્રોની જાહેરાત થાય ત્યાં સુધી તમારે વેઇટ કરવાનો રહેશે. થેન્ક યુ. કંઈ પણ ક્વેરી હોય કોમેન્ટમાં મને કહેજો. મેં મારી રીતે સમજાવવાનો પ્રયત્ન તો કર્યો છે, છતાં પણ મારે ધ્યાન દોરવા વિનંતી. કંઈ ક્વેરી હોય કે ભૂલ હોય તો બરાબર. અને જો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા પણ વિનંતી. થેન્ક યુ. આભાર.